રાજકોટ જિલ્લા પોલીસ 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે। 3 એએસપી, 3 ડીવાયએસપી, 27 પીઆઈ અને 42 પીએસઆઈ સહિત 620 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં જોડાશે। 700 જીઆરડી અને 250 હોમગાર્ડ જવાનો પણ તૈનાત રહેશે। 70થી વધુ બ્રેથ એનાલાઇઝર અને ડ્રગ ટેસ્ટિંગ પણ કરવામાં આવશે। તો ફાર્મ હાઉસ અને નદી કિનારા અને ખેતરોમાં નાઇટ વિઝન ડ્રોનની સર્વેલન્સ પણ કરવામાં આવશે। 175 બોડી વોર્ન કેમેરા અને 23 બોલેરો અને 80 મોટરસાયકલથી પણ પેટ્રોલિંગ થશે। કંટ્રોલ રૂમ દ્વારા 112 કોલ અને વાહનોને પણ મોનિટરિંગ થશે। તો ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર 2 જગ્યાએ ઉજવણીનું આયોજન છે। પોલીસે લોકોને ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહી શાંતિપૂર્ણ ઉજવણી કરવા પણ અનુરોધ કર્યો છે। 112 23 બોલેરો ગાડી, 80 જેટલી મોટરસાઇકલ, 175 જેટલા બોડી વોર્ન કેમેરા અને 17થી વધારે બ્રેથ એનાલાઇઝર અને ડ્રગ ટેસ્ટિંગ કિટ ડિપ્લોય કરવામાં આવ્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં 2 જગ્યા 9 વર્ષની પાર્ટી થવાની છે। આ બંને જગ્યા પણ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે। જેટલા ફાર્મ હાઉસ છે, આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જો ફેક્ટરી છે, નદીના કિનારા છે, ખેતર છે, આમાં ડ્રોનથી કન્ટિન્યુ સર્વેલન્સ આજથી જ શરૂ થવાનો છે। જેમાં નાઇટ વિઝનવાળા ડ્રોન પણ ડિપ્લોય કરવામાં આવે છે। તમામ જો જાહેર જનતા છે એને પણ અપીલ કરવામાં આવે છે કે કોઈ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહે, શાંતિથી પરિવાર સાથે, મિત્રો સાથે નવ વર્ષની ઉજવણી